ચલો વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. હવે આપણે 10મા ચેપ્ટરમાં આગળ જઈએ. તો જો 10મા ચેપ્ટરમાં આપણે પેલા વિવર્તનમાં અધિકતમ અને ન્યૂનતમ, બરાબર, એની વાત કરી. હવે આપણે પડદા ઉપર એક કેટલો લખેલા ખૂણો પર વિવર્તનમાં જે મધ્યસ્થ અધિકતમ મળે છે પડદા ઉપર, બરાબર, મધ્યસ્થ અધિકતમ. એ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ, બરાબર, એના વિશે આપણે જોઈએ. ચલો જો પ્રશ્ન, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ. રચીએ તો જો એક સ્લીટ વળી જતા ખૂણો પરિવર્તનમાં આપણે જોઈ ગયા. હવે કે આ સ્લીટ છે, આ એક સ્લીટ. આ સ્લીટ ઉપર સમાંતર પ્રકાશનું કિરણ જૂથ આપણે આપાત કરીએ. સમાંતર આપણે પ્રકાશનું કિરણ જૂથ આપણે આપાત કરીએ. સમાંતર પ્રકાશનું કિરણ જૂથ. તો અડસઠની પહોળાઈ a છે. અડસઠની પહોળાઈ a, એટલે કે સ્લીટની પહોળાઈ પણ કહેવાય, અથવા અડસઠની પહોળાઈ a છે. તો 68 ને કારણે આ સમાંતર પ્રકાશના કિરણોનો જે જૂથ છે, બરાબર, એ ધારા ઘટથી વાંકા વળે છે. આ ઘટનાને આપણે વિવર્તન કીધું, બરાબર. હવે અહીંયા આગળ મધ્યમાં જે બિંદુ હશે ત્યાંથી નીકળતા કિરણો, આપણે પડદો રાખેલો હોય તો સ્લીટથી પડદાનું અંતર કેપિટલ D. આ સ્લીટથી D જેટલા અંતરે પડદો રાખેલો હોય તો પડદા પર આ બિંદુ આગળથી, બરાબર, વિવર્તન પામતા કિરણો છે આવી રીતે થીટા જેટલા ખૂણે વિવર્તન પામશે. પડદાની બંને બાજુ, બરાબર, પડદાના મધ્ય બિંદુ છે એની બંને તરફ આવી રીતે થીટા ખૂણે વિવર્તન પામતા હોય. એટલે એક ખૂણો થીટા કહીએ આપણે, થીટા ખૂણે આ વિવર્તન પામતા હોય. આટલો ખૂણો છે થીટા, આટલો ખૂણો કેટલો થશે? 2 થીટા જેટલો. કેટલો? 2 થીટા જેટલો. અને એના કારણે આપણે પડદા પર મધ્ય બિંદુ પાસે, એટલે કે C બિંદુ પાસે આપણને મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે, બરાબર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા એટલે વિવર્તન માટે શું કહે છે? અધિકતમ. એટલે આપણને મધ્યસ્થ અધિકતમ મળે. હવે આ મધ્યસ્થ અધિકતમ માટે વિવર્તન કોણ વિરુદ્ધ તીવ્રતા આપણે આલેખ કરીએ તો આલેખ આપણને આ પ્રમાણે મળશે. આમ મળે, બરાબર. તો આટલું અહીંયા આગળ પ્રથમ ન્યૂનતમ હોય, અહીંયા આગળ પ્રથમ ન્યૂનતમ હોય. આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની ખૂણાને અનુરૂપ પહોળાઈ એટલે કોણીય પહોળાઈ, બરાબર. એટલે આપણે આ બે પ્રથમ ન્યૂનતમો છે, બે પ્રથમ ન્યૂનતમો એની વચ્ચેનો અંતર આપે. આપણે કહી શકીએ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે, બરાબર, પડદાના મધ્ય બિંદુથી બંને બાજુના પ્રથમ ન્યૂનતમો, બંને બાજુના પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર, બંને બાજુના પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કહેવાય. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, બરાબર. હવે સ્લીટની પહોળાઈ a, આ સ્લીટની પહોળાઈ a ખૂબ જ નાની હોય, મિલીમીટરના ક્રમની, એના કરતા પણ નાની. અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D હોય, બરાબર, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. હવે પડદા ઉપર આપણે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ જોઈએ છે. તો બંને પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર આપણે શોધવું પડે. તો પહેલા પડદાના મધ્ય બિંદુથી એક ન્યૂનતમ વચ્ચેનું અંતર શોધીએ. તો આપણે ન્યૂનતમ માટેની શરત ભણી ગયા. ન્યૂનતમ માટે, બરાબર, ની શરત આપણે શું હતું? તો d sin θ, બરાબર, d sin θ = a, lambda d sin θ = a. સમજો?
એ અગળાશૂન્ય a sin theta is equal to lambda. તો ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે sin theta ની જગ્યાએ આપણે એકલું theta લખીએ. sin theta is equal to theta. આપણને મળશે theta is equal to lambda upon a. તો theta શું છે? તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈની અડધી પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની જે કોણીય પહોળાઈ છે એની અડધી પહોળાઈ છે. તો માટે આપણે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેવું હોય તો આપણે એમ કહી શકીએ હવે મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ આ એક બાજુમાં કરો બીજી બાજુનો આ ખૂણો છે થીટા એ પણ આપણે લેવો પડે અને બે વડે ગુણી દેવો પડે આગળ 2 થીટા ડાબી બાજુએ તો એ રીતે આપણે 2 લેમ્ડા અપોન a મળશે. તો આ થઈ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. થઈ ગયો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. હવે રેખીય પહોળાઈ જે છે રેખીય પહોળાઈ એટલે પણ આપણે આ તો એના માટે ખૂણો છે બરાબર ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા ચાપ છેદમાં ત્રિજ્યા. હવે ખૂણો બરાબર ખૂણો રેડિયનમાં હોય તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. આ આપણું સૂત્ર છે. આનો બીટા 0 વડે દર્શાવો. શેના વડે? બીટા 0. આ બીટા 0. તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. એ ખૂણો કેટલો થશે? 2 થીટા. આખો ખૂણો કેટલો થાય? 2 થીટા. બરાબર? આયલા 2 થીટા. એટલે હવે આપણે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ જોઈએ છે એટલે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે d થશે. બરાબર? અને ચાપની જગ્યાએ આપણે આવશે બીટા 0. બરાબર? તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર એટલે આપણે આના પરથી લખી શકીએ રેખીય પહોળાઈ બરાબર ખૂણો બરાબર 4 છેદમાં ત્રિજ્યા. ખૂણો કેટલો છે? ખૂણો આગળ 2 થીટા. આ બેનો ગુણાકાર ત્રિજ્યા એટલે d આવશે. બરાબર 2 થીટા ઇન્ટુ d. તો ચલો આ 2d એમને અથવા 2 થીટાની કિંમત મૂકી દો અહીંયા આગળ. ચલો 2 થીટાની કિંમત મૂકી દો તો d એકલા રહેશે. બરાબર તો 2 થીટા ઇક્વલ ટુ શું છે? 2 લેમ્ડા અપોન a 2 થીટા અને d ગુણાકારમાં જશે. d ગુણાકારમાં. બરાબર તો આ આપણને મળી ગઈ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. શું મળ્યું? મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ 2 લેમ્ડા d અપોન a. એને આપણે બીટા 0 વડે દર્શાવીએ તો આમ આપણને મળશે બીટા 0 is equal to 2d લેમ્ડા અપોન a. આને તો પરિણામ નંબર 1. તો આ ઇન્ટુ મધ્યસ્થ અધિકતમની બરાબર રેખીય પહોળાઈ. બરાબર તો આના પરથી આપણે શું કહી શકીએ? રેખીય પહોળાઈ એટલે શું થયું? રેખીય પહોળાઈ એટલે તો આપણે આમ લખી શકીએ રેખીય પહોળાઈ એટલે બરાબર ખૂણો આ શું તો 2 થીટા. બરાબર તો 2 થીટા જગ્યાએ આપણે શું લેમ્ડા ગુણ્યા d. d એટલે સ્લિટથી પડદાનું અંતર અને આપણે ગુણાકાર કરીએ એટલે આપણને રેખીય પહોળાઈ મળે. તો આ થયું આપણે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈની સમજૂતી. હવે આપણને ખબર છે જો પડદા ઉપર આપણને એક ન્યૂનતમ મળ્યું પછી બીજું અધિકતમ મળ્યું ત્રીજું અધિકતમ મળ્યું. બરાબર પ્રથમ અધિકતમ દ્વિતીય અધિકતમ એ ગૌણ અધિકતમ કહેવાય. તો ગૌણ અધિકતમની પહોળાઈ શું હોય તો આપણે આ કહી શકીએ જો અહીંથી આપણે ગૌણ અધિકતમની પહોળાઈ અને રેખીય પહોળાઈ આપણે જોઈએ. બરાબર તો ચલો અધિકતમની કોણીય પહોળાઈ એટલે આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે n નો ગૌણ અધિકતમ હોય તો n માં અને એના પછીનું n+1 માં ગૌણ ન્યૂનતમ અથવા ન્યૂનતમ એટલું જ ચાલે ગૌણ લેવાની જરૂર નથી. બરાબર ચલો જો ગૌણ અધિકતમની કોણીય પહોળાઈ એટલે
આપણે ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે એક n માં ક્રમનું અને એક n+1 માં ક્રમનું કોણ અધિકતમ હોય, આ કોણ અધિકતમ વચ્ચેનું અંતર છે, વચ્ચેનું અંતર. તો આપણે આગળ ભણી ગયા બરાબર, થીટા જેટલા આપણને ન્યૂનતમ મળતું હોય પહેલું ન્યૂનતમ, તો પહેલા ન્યૂનતમ માટે આપણે થીટા બરાબર લેમ્ડા અપોન a છે. તો આના પરથી લખી શકીએ આપણે n માં ન્યૂનતમ માટે થીટા n ઇઝ ઇક્વલ ટુ, તો અહીં ઓલા સમીકરણ નંબર 1 આપો, આને સમીકરણ નંબર 2 આપો બરાબર. આના પરથી થીટા n ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા અપોન a, અને એ જ પ્રમાણે n+1 માં ન્યૂનતમ માટે લખવું તો થીટા n+1 ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ શું લખાય, n+1 લેમ્ડા અપોન a. હવે આપણે આના પરથી હવે આપણે બે ન્યૂનતમો વચ્ચેનું અંતર શોધવું છે, બે ન્યૂનતમો વચ્ચેનું અંતર શોધવું છે. તો ચલો જો આના પરથી આપણે લખી શકીએ બે n અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું અંતર, n અને n+1 માં ન્યૂનતમો વચ્ચેનું અંતર એટલે n માં અધિકતમની પહોળાઈ, એટલે n માં ગૌણ અધિકતમ ની કોણીય પહોળાઈ કોણના સ્વરૂપમાં છે. એ આપણે મેળવવું તો થીટા n+1 માંથી થીટા n બાદ કરીએ તો થીટા n+1 એટલે શું હતો આપણે અહીંયા આગળ, તો n+1 લેમ્ડા અપોન a માઈનસ આ શું હતું n લેમ્ડા અપોન a. ચલો આમાંથી લેમ્ડા અપોન a કોમન નીકળશે, તો કૌંસમાં શું હતું n+1 માઈનસ a, એને કેન્સલ થશે, શું આવ્યું લેમ્ડા અપોન a. તો આ આપણને મળી ગયું n માં ગૌણ અધિકતમની કોણીય પહોળાઈ, n માં ગૌણ અધિકતમની કોણીય પહોળાઈ. પછી આગળ આપણે કીધેલું જો બરાબર ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ, હવે ગૌણ અધિકતમની રેખીય પહોળાઈ એટલે એને આપણે બીટા વડે દર્શાવીએ તો બીટા બરાબર ખૂણો n માં ક્રમ માટે હતું બરાબર. તો લેમ્ડા અપોન a ગુણ્યા d, તો આમ આપણને મળ્યું લેમ્ડા d અપોન a. આને કહીએ પરિણામ નંબર 3, પરિણામ નંબર 3. હવે 3 અને 2 નો ગુણોત્તર લઈએ તો આપણને મળશે આ બીટા 0 અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા 0 અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા 0 ની કિંમત અહીંયા છે આપણે જો 2d લેમ્ડા અપોન a ભાગાકારમાં છે એના છેદમાં લેમ્ડા d થશે, લેમ્ડા d. તો ચલો તો એ ઉપર છે કેન્સલ, લેમ્ડા d કેન્સલ, તો આપણને શું મળે ગુણોત્તર b. આમ બીટા 0 બરાબર મળશે 2 બીટા. આનો અર્થ શું થયો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ગૌણ અધિકતમની બરાબર n માં ગૌણ અધિકતમની કોણીય પહોળાઈ કરતા રેખીય પહોળાઈ કરતા બમણી છે બરાબર. તો આ થઈ ગયું આપણે વિવર્તન માટે અધિકતમ બરાબર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અને ગૌણ અધિકતમની પહોળાઈની સમજૂતી બરાબર. હવે આપણે થોડાક આગળ જઈએ તો જુઓ હવે આપણે પ્રકાશીય ઉપકરણ, શું પ્રકાશીય ઉપકરણ ઉપકરણ ને સાધન. તો જે સાધનની મદદથી આપણે કોઈ પણ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ, સ્પષ્ટ રીતે આપણને બતાવે એ સાધન, તો એ સાધનને આપણે પ્રકાશીય ઉપકરણ તરીકે ઓળખીશું. તો આપણે માનવ આંખ એ કુદરતીય પ્રકાશીય ઉપકરણ છે, કુદરતીય પ્રકાશીય ઉપકરણ છે. આપણે વસ્તુઓને જોવા માટે દૂરથી વસ્તુ જોઈ હોય આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે. એવી રીતે નજીકની વસ્તુ આપણે જોવી હોય એકદમ નજીકની અને સૂક્ષ્મ વસ્તુઓ બરાબર તો આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રકાશીય ઉપકરણ એટલે શું, તો જે સાધનની મદદથી
નજીકની વસ્તુ બરાબર કે દૂરની વસ્તુ આપણને સ્પષ્ટ એના પ્રતિબિંબ આપે એવા સાધનને આપણે પ્રકાશીય ઉપકરણ કહીશું. તો આપણી આંખ પણ જો નજીકની વસ્તુ છે, દૂરની વસ્તુ છે, જો ખામી વગરની આંખ, નજીકની વસ્તુ છે અમુક મર્યાદામાં, દૂરની વસ્તુ છે એ આપણી આંખ પણ આપણે જોઈ શકીએ છીએ. એને જોઈ શકો એટલે એનું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. બરાબર? તો હવે આપણે આપણી આંખ પ્રકાશનું કુદરતી આપેલું એ અનમોલ કુદરતી આપેલું અનમોલ એ આપણે પ્રકાશીય ઉપકરણ છે આંખ પણ. બરાબર? તો આંખ આપણે જુદી જુદી વસ્તુઓનું નિરીક્ષણ કરી એનું પ્રતિબિંબ આપણા નેત્રપટલ ઉપર પડે છે, રેટિના નેત્રપટલ ઉપર. અને નેત્રપટલ માં વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળે. તો વાસ્તવિક પ્રતિબિંબ છે એ હંમેશા કેવો ઉલટું હોય. તો શરીર સ્નાયુની મદદથી નજીક કે દૂરની વસ્તુને અનુરૂપ આપણે આંખનો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થઈ અને યોગ્ય માત્રામાં ફેરફાર કરી અને પ્રતિબિંબને હંમેશા નેત્રપટલ ઉપર જ આપે. પછી મગજમાં પ્રોસેસિંગ પ્રક્રિયાઓ થઈ અને આપણને ઉલટું પ્રતિબિંબ છે એ ઉલટું જોવા મળતું હોય છે, સીધું પ્રતિબિંબ આપણને મળતું હોય છે. બરાબર? હવે આપણે એના વિશે હવે 10મા ધોરણમાં પ્રકાશીય ઉપકરણ વિશે થોડીક માહિતી મેળવેલી છે. બરાબર? હવે અહીંયા આગળ આપણે બે પ્રકારના પ્રકાશીય ઉપકરણનો અભ્યાસ કરવાનો છે. તો એમાં એ ટેલિસ્કોપ અને બે માઇક્રોસ્કોપ. જો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની રચના એ બંનેમાં બે પરિબળ લેન્સ હોય, સમઅક્ષીય, એક જ અક્ષ પર મૂકેલા. એમાંથી વસ્તુ તરફનો જે લેન્સ હોય એને વસ્તુ કાચ અથવા ઓબ્જેક્ટિવ કહેવાય. બરાબર? અને જે આપણી આંખ પાસેનો જે લેન્સ હોય એને નેત્ર કાચ અથવા આઈપીસ કહેવાય, બંનેમાં. બરાબર? હવે અહીંયા આપણે સમજવાનું છે ટેલિસ્કોપ વડે દૂરની મોટી અને નજીક રહેલી જે વસ્તુઓ છે એને સ્પષ્ટ નાની કરીને છૂટી છૂટી જોવાની ક્ષમતા આ ટેલિસ્કોપમાં રહેલી હોય છે. એટલે ટેલિસ્કોપની મદદથી આપણે કેવા પ્રતિબિંબ મેળવવાના હોય? ખૂબ જ દૂરના મોટા પ્રતિબિંબો. બરાબર? અને નજીક છૂટા પાડીને સ્પષ્ટ જોવા માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. જ્યારે માઇક્રોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય? તો માઇક્રોસ્કોપમાં ખૂબ જ સૂક્ષ્મ વસ્તુઓ હોય, નજીક રહેલી ખૂબ જ સૂક્ષ્મ વસ્તુઓ. એના વસ્તુઓ મોટી વસ્તુઓ દૂર હોય તો એને નજીક લાવી સ્પષ્ટ પ્રતિબિંબ આપણને મળે. જ્યારે માઇક્રોસ્કોપની અંદર ખૂબ જ સૂક્ષ્મ અને નજીક રહેલી વસ્તુઓ છે એને વિભાજિત કરીને મોટી કરીને સ્પષ્ટ છૂટી આપણે જોઈ શકાય. તો ખૂબ જ નજીક રહેલી વસ્તુઓના સ્પષ્ટ છૂટા પ્રતિબિંબ જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ જ દૂર રહેલી મોટી વસ્તુઓને નાની કરીને છૂટી જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. તો બંનેમાં ગૂંચવણો ના ધ્યાન રાખજો. દૂરની મોટી વસ્તુ એના પ્રતિબિંબ મેળવવા માટે, નજીકની સૂક્ષ્મ વસ્તુઓ છે છૂટાછવાયા પ્રતિબિંબ મેળવવા માટે આ માઇક્રોસ્કોપ, દૂરની વસ્તુ માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય. હવે કોઈ પણ પ્રકાશીય ઉપકરણ હોય, કોઈ પણ પ્રકાશીય ઉપકરણ, તે પ્રકાશીય ઉપકરણ વડે એ વસ્તુને છૂટી દેખાડવાની જે ક્ષમતા છે, નજીક રહેલી બે વસ્તુઓ આપણે પ્રતિબિંબ મેળવીએ, નજીક રહેલી બે વસ્તુના પ્રતિબિંબ મેળવવામાં આવે ત્યારે બરાબર અડચણ તરીકે લેન્સ હોય, ઓબ્જેક્ટિવ. અડચણ તરીકે કોણ હોય? લેન્સ, ઓબ્જેક્ટિવ. આપણને ખબર છે અડચણની ધાર આગળથી પ્રકાશનું વિવર્તન થાય એટલે આપણે જે પ્રતિબિંબ આપણને મળે એ પ્રતિબિંબની અંદર વિવર્તનની અસર જોવા મળતી હોય છે. બરાબર? તો ઘણી વખત યોગ્ય અંતર ના હોય તો બે જુદી રહેલી વસ્તુઓ છે એના પ્રતિબિંબો એકબીજા પર સંપર્ક થયેલા હોય એટલે કે બે જુદી વસ્તુના પ્રતિબિંબ એક જ પ્રતિબિંબના સ્વરૂપમાં મળે. બે વસ્તુના અલગ છૂટા પ્રતિબિંબ મળતા નથી. બરાબર? તો આપણે અહીંયા આગળ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ ને આ બે જુદી વસ્તુઓ જે છે એના પ્રતિબિંબને સ્પષ્ટપણે છૂટા બતાવી શકે એની ક્ષમતા વિશે આપણે વાત કરવાની છે. બરાબર? જેને આપણે વિભેદન શક્તિ કહીશું. શું કહીશું? વિભેદન શક્તિ.
તો કોઈપણ પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિ એટલે શું? તો સાધન વડે બે વસ્તુઓના પ્રતિબિંબોને નજીક રહેલી બે વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા દેખાડવાની એ સાધનની ક્ષમતા, એને આપણે વિભેદન કહીશું. ભેદ પાડીને દર્શાવવાની ક્ષમતા, જેને આપણે ટેલિસ્કોપ હોય તો ટેલિસ્કોપ માટે, માઇક્રોસ્કોપ હોય તો માઇક્રોસ્કોપ માટે એની વિભેદન શક્તિ અથવા વિભેદન ક્ષમતા કહીશું. રીસોલ્વિંગ પાવર, શું? રીસોલ્વિંગ પાવર, વિભેદન શક્તિ. એમાં વિભેદન આપણે પેલા કોણીય વિભેદન મેળવીશું. બંનેમાં કોણીય વિભેદન, એના પરથી પછી આપણે રેખીય વિભેદન એટલે કે મોટો. બરાબર? ચલો હવે જોઈએ આપણે આગળ. તો જો તો આપણે પહેલા ટેલિસ્કોપ નું કોણીય વિભેદન એ આપણે મેળવીશું. તો ટેલિસ્કોપ વડે એમાં આપણે કીધું પ્રમાણે બે લેન્સ હોય, એક ઓબ્જેક્ટિવ વસ્તુ તરફ રાખેલો લેન્સ અને આઈપીસ. બરાબર? એ આપણે આંખ તરફનો લેન્સ હોય. તો અહીંયા આગળ આપણે જ્યારે ઓબ્જેક્ટિવમાં પ્રકાશ આપાત થાય છે ત્યારે વિવર્તનને કારણે પ્રતિબિંબની અંદર વિવર્તનની અસર જોવા મળતી હોય છે. બરાબર? તો અહીંયા આગળ આપણે એક બહિર્ગોળ લેન્સ હોય, એક બહિર્ગોળ લેન્સ. તો એક બહિર્ગોળ લેન્સની મદદથી આપણે અમુક મર્યાદામાં મોટું પ્રતિબિંબ મેળવી શકીએ. જેમ કે લેન્સની કેન્દ્ર લંબાઈ છે એની મર્યાદાને કારણે અમુક વિવર્ધિત પ્રતિબિંબ આપણે મેળવી શકીએ. બરાબર? તો ઓબ્જેક્ટિવ વડે ખૂબ જ મોટું પ્રતિબિંબ આપણે મેળવી શકતા નથી. તો આઈપીસ છે, આઈપીસ, બરાબર, આઈપીસ વડે ઓબ્જેક્ટિવ વડે મળેલું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબને વિવર્ધિત કરીને દર્શાવે છે. બરાબર? તો જો આપણે જોઈએ તો ધારો કે પહેલા આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ, વિભેદન ક્ષમતા અથવા વિભેદન શક્તિ. બરાબર? તો જોઈએ જો ધારો કે આ એક ઓબ્જેક્ટિવ લેન્સ વડે, એક ઓબ્જેક્ટિવ આ લેન્સ છે, આ ઓબ્જેક્ટિવ લેન્સ, આ ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધારો કે 2s, આ ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ 2s. બરાબર? આ ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ, પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. તેથી બરાબર આ એની પ્રિન્સિપલ અક્ષ, એની મુખ્ય અક્ષ. એટલે આપણે જે જો આ બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ, તો બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને સમાંતરે, મુખ્ય અક્ષને સમાંતરે આપણે આવા કિરણો આપાત કરીએ તો કિરણો ક્યાં કેન્દ્રિત થશે? આ કિરણો ક્યાં કેન્દ્રિત થશે? એના મુખ્ય કેન્દ્ર ઉપર. એટલે આપણને પ્રકાશિત ટપકું મળે. શું મળે? પ્રકાશિત ટપકું. આ બહિર્ગોળ લેન્સ છે, એના પર જ્યારે સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે આ અડચણ તરીકે વર્તે છે અને એને કારણે આપણે પ્રકાશિત માત્ર ટપકું મળવાને બદલે અમુક થોડા ક્ષેત્રફળની અંદર ફેલાયેલું હોય, બરાબર, એવો આપણને પ્રકાશિત ભાગ મળે છે. બરાબર? એને એરિઝ ડિસ્ક કહેવાય. શું કહેવાય? એરિઝ ડિસ્ક, એરિઝ ડિસ્ક. અને એની આજુબાજુ આપણને બરાબર ન્યૂનતમો અને અધિકતમો, આપણને ગૌણ ન્યૂનતમો અને આવા અધિકતમો મળતા હોય છે. જેને કારણે વિવર્તનને કારણે, તો આપણે આ બહિર્ગોળ લેન્સ વડે મળેલો આપણે જે પ્રતિબિંબ છે એના કાંઈ બતાવીએ તો આ એરિઝ ડિસ્ક અને એની આજુબાજુ અધિકતમો અને ન્યૂનતમ, આ પ્રમાણે આપણને પ્રતિબિંબ મળે. બરાબર? હવે જો આપણે વચ્ચે પડદો રાખેલો હોય, પડદો, બરાબર, તો પડદા ઉપર આપણને અધિકતમ, મધ્યસ્થ અધિકતમ છે એ આપણે આ પ્રમાણે દોરી શકીએ, લઈ શકીએ. તો આ આપણને આવી રીતે મધ્યસ્થ અધિકતમ મળશે. બરાબર? હવે આ મધ્યસ્થ અધિકતમ છે, આ મધ્યસ્થ અધિકતમ, બરાબર,
એની કોણીય બરાબર એની કોણીય પહોળાઈ એટલે અહીંયા આગળથી બંને બાજુ આપણે જે ખૂણા લઈએ એટલો આપણને મળે છે. ચાલો આગળ આપણે સમજીએ ને વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ પ્રમાણે બરાબર. તો આની ત્રિજ્યા એટલે આટલું અંતર થશે. આની ત્રિજ્યા એટલે આટલું અંતર. આ અંતર કેટલું હોય તો આટલું અંતર છે તે મધ્યસ્થ અધિકતમનો વ્યાસ થાય. મધ્યસ્થ અધિકતમનો વ્યાસ તો 0 આટલું અંતર છે એ 0.61 લેમ્ડા d અપોન a જેટલું હોય. રોય 0.61 લેમ્ડા 0.61 લેમ્ડા બરાબર d ને આપણે f આ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. આટલું આપણને મળે. આપણે સૂત્ર યાદ રાખવાનું. ટેલિસ્કોપમાં મધ્યસ્થ અધિકતમની બરાબર ત્રિજ્યા કેટલી હોય તો 0.61 લેમ્ડા f અપોન a જેટલી. આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે. આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે બરાબર. હવે ધ્યાન રાખજો. હવે જ્યારે આ લેન્સની કેન્દ્ર લંબાઈ f આ મધ્યસ્થ અધિકતમની જે કોણીય પહોળાઈ છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ આ ઓબ્જેક્ટિવ જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ f એની કેન્દ્ર લંબાઈ f અથવા લેન્સનો જે વ્યાસ છે 2a એની સરખામણીમાં ખૂબ જ નાનું હોય ત્યારે એની સરખામણીમાં ખૂબ જ નાનું હોય ત્યારે આપણને મધ્યસ્થ અધિકતમની મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આપણને આટલી મળશે. તો ફરીવાર જો લેન્સની કેન્દ્ર લંબાઈ f કે લેન્સનો વ્યાસ 2a તે પ્રમાણમાં ખૂબ જ નાનો હોય ત્યારે પડદા પર મળતું જે મધ્યસ્થ અધિકતમ છે તે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આપણને આ પ્રમાણે મળે છે. જો આ મધ્યસ્થ અધિકતમ ની રેખીય પહોળાઈ બરાબર. આ એની ત્રિજ્યા આપી આટલો વક્ષનો તો ત્રિજ્યા આખું એટલે વ્યાસ અને 2 વડે કોની દો તો 1.22 લેમ્ડા f અપોન 2a ઉપર છે 2 વડે કોઈને તની રેખીય પહોળાઈ થઈ ગઈ. આના પરથી આના ઉપરથી બરાબર ઓબ્જેક્ટ મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા એને હું r0 વડે દર્શાવું. ત્રિજ્યા એટલે અડધો ભાગ એટલે આના પાસ 2 વડે ભાગી દો તો 0.61 લેમ્ડા f અપોન a બરાબર. પછી આપણે આગળ કીધું એ પ્રમાણે જો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેન્દ્ર લંબાઈ f અથવા 2a કરતા ખૂબ જ નાનું હોય બરાબર તો એનો આપણે ઉપયોગ કરીએ અને આના પરથી આપણે કોણીય પહોળાઈ મેળવી શકાય બરાબર. તો r0 આપણને મળી ગયું. હવે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ આપણે મેળવી છે. તો મધ્યસ્થ અધિકતમ ની કોણીય પહોળાઈ એટલે ખૂણો શોધવો છે. તો ખૂણો બરાબર 4/3 ત્રિજ્યા. ખૂણો બરાબર 4/3 ત્રિજ્યા. કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે આપણને પ્રતિબિંબ મળ્યું એટલા અંતરે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે એટલે અહીંયા f કહેવાય અને આ રેખીય પહોળાઈ છે એ 4 થશે. શું થશે 4 એટલે કે ત્રિજ્યા. તો આપણે એમ લખી શકીએ f r0 f ડેલ્ટા થીટા. જ્યાં ડેલ્ટા થીટા છે ડેલ્ટા થીટા બરાબર એ કોણીય પહોળાઈ કહેવાય છે. તો એ કેટલી હોવી જોઈએ r0 જેટલી. તો આ આપણે લખીએ કે f ડેલ્ટા થીટા is equal to 0.61 લેમ્ડા f અપોન a. બંને બાજુથી f કેન્સલ કરી દો તો આપણને સૂત્ર મળ્યું ડેલ્ટા થીટા is equal to 0.61 f અપોન a. તો આ છે કોણીય પહોળાઈ. જે કોણીય પહોળાઈ ડેલ્ટા થીટા છે આપણને શું દર્શાવે છે બે વસ્તુને છૂટી જોવા માટે બરાબર એની વચ્ચેનું કોણીય અંતર કેટલું હોવું જોઈએ ડેલ્ટા થીટા જેટલું. એટલે ડેલ્ટા થીટાને ટેલિસ્કોપનું કોણીય વિભેદન કહેવાય. શું કહેવાય ટેલિસ્કોપનું
કોણીય વિભેદન. ડેલ્ટા થીટાને શું કહીશું? ટેલિસ્કોપનું કોણીય વિભેદન. હવે ટેલિસ્કોપનું જે કોણીય વિભેદન છે એના વ્યસ્તને ટેલિસ્કોપની વિભેદન શક્તિ કહે છે. ડેલ્ટા થીટા એટલે કોણીય વિભેદન. કોણીય વિભેદન ના વ્યસ્તને ટેલિસ્કોપની વિભેદન શક્તિ કહે છે. વિભેદન ક્ષમતા અથવા વિભેદન શક્તિ કહે છે. બરાબર? તો આ ડેલ્ટા થીટા નું વ્યસ્ત કરીએ એટલે વિભેદન શક્તિ આપણને મળશે 1 ડેલ્ટા થીટા. હવે આપણે સૂત્ર પ્રકાર કિંમત મૂકી દો. બરાબર? કિંમત મૂકીએ તો આપણને મળશે આ એ ઓપન થશે એના છેદમાં 0.61 f. બરાબર? તો ડેલ્ટા થીટા નું વ્યસ્ત, ડેલ્ટા થીટા નો વ્યસ્ત બરાબર 0.61 લેમ્ડા અપોન a. બરાબર? બે બચી એમ કેન્સલ કરી તો 0.61 અપોન a. તો આમ આપણને આ એ વ્યાસ છે એ વિભેદન શક્તિના સમપ્રમાણમાં છે. એટલે હકીકત આપણને એવું દર્શાવે છે જેમ ટેલિસ્કોપનો વ્યાસ વધુ, બરાબર, જેમ ટેલિસ્કોપની પ્રકાશ સમાવવાની ક્ષમતા વધુ, પ્રકાશ સમાવવાની ક્ષમતા વધુ, બરાબર. એટલે કોણીય વિભેદન એ કોણીય વિભેદનનો વ્યાસ અને વિભેદન શક્તિ કીધું આપણે, બરાબર. એટલે બીજું નામ છે ભૌમિતિક વિભેદન. આમ ઓબ્જેક્ટનો વ્યાસ વધારે હશે તો ડેલ્ટા થીટા આપણને નાનો મળશે. ડેલ્ટા થીટા કેવો મળે? નાનો મળે, બરાબર. વ્યસ્ત પ્રમાણમાં છે એ વખતે આપણને વિભેદન શક્તિ પણ વધુ મળે. તો આ થઈ ગઈ આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ વિશેની સામાન્ય સમજૂતી. બરાબર? તો આપણે અહીંયા સુધી રાખીએ. બોલો જય સ્વામિનારાયણ.